श्री वल्लभाधीश की जय। शिक्षापत्र 28 श्लोक 1-13। श्री कृष्णने दर्शन અને કૃપા કરવા વિનંતી કરે છે। નિસાધન જેમનું ધન જતું રહ્યું છે તે મનમાં દીનજનો, અત્યંત દુઃખીજનો, નિજ આચાર્યશ્રીના આશ્રિત તથા શોક, લોભ, મોહ અને ભયથી વ્યાકુળ એવા જીવો આપની કૃપાના પાત્ર છે। તેથી હે દયાનિધિ, એમના ઉપર કરુણા કરો, કૃપા કરો। શ્લોક 14। હવે પછીના શ્લોકોમાં શ્રી હરિરાયજી પોતાની વ્યથા જણાવે છે। જેઓને મેં આપની સેવા અર્થે ગૃહમાં રાખ્યા છે, એમનો અંગીકાર કર્યો છે, એવો જ ભગવદ ભાવનો નાશ કરવાને તત્પર થયા છે, તો હું શું કરું? શ્લોક 15। બહિર્મુખ જીવો પોતાના સંબંધથી મને બહિર્મુખ કરે છે। તેઓ મને ભગવદ સેવામાં સહાય કરશે એવા ભ્રમથી હું તેમનો ત્યાગ કરવાનો ઉત્સાહ કરી શકતો નથી। શ્લોક 16। જેમ ઠગ પુરુષો માર્ગમાં સ્થિતિ કરી મનુષ્યને સહાયનો ભ્રમ ઉત્પન્ન કરી ઠગે છે, તેમ હે નાથ, ઘરમાં રહેલા જનોથી હું ઠગાયો છું। શ્લોક 17। જેમ અંધારા કૂવામાં પડેલા મનુષ્યને દેડકાઓ દુષ્ટ સ્વરથી પીડા આપે છે, તેમ મને પણ ગૃહસ્થિતિજનો દુષ્ટ વચનથી પીડા આપે છે। શ્લોક 18। હે પ્રભુ, ક્યાં સુધી તમે આ પ્રકારે મારી ઉપેક્ષા કરશો? શ્લોક 19। આપ જો મારો ત્યાગ કરશો તો હું ક્યાં જઈશ? શ્લોક 20। આપના આચાર્યજીના કુળમાં શું કરવા મારો જન્મ કર્યો? હવે જો જન્મ એ કુળમાં આપ્યો જ છે, તો હું સદા દોષોથી પુષ્ટ છું, તો પણ મારા ઉપર કૃપા કરો। શ્લોક 21। હું અસત્પુરુષના સંગમાં છું, છતાં પણ તેમનાથી સંગદોષ ન લાગે તે માટે તેમનાથી દૂર રહું છું, છતાં મને પીડા ઉદ્ભવે છે। શ્લોક 22। જેમ પાંખ આવતા પક્ષીઓ પોતાની માતાને ત્યજી દે છે, તેમ ભગવાનના ભક્તો મને આવા સમયે ત્યજી દે છે। શ્લોક 23 અને 24। ચિંતારૂપ સમુદ્રમાં પડેલો અને તેમાં ડૂબતો હું છું। મને શ્રી આચાર્યશ્રીનું શરણ છે। મને આપના શ્રીહસ્તથી પકડી લ્યો।